બાળકો રમતો પ્રત્યે અતિ ઉત્સાહિત હોય છે। તાજેતરમાં લખનૌમાં એક 13 વર્ષના છોકરાએ ફ્રી ફાયર ગેમમાં તેના પિતાના ખાતામાંથી 13 લાખ ગુમાવ્યા, જેનાથી તે ગભરાઈ ગયો। બાળકે ડરથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી। જો આપનું બાળક પણ ફોનનો ઉપયોગ કરે છે તો તેને ફોન આપતા પહેલા તેના પર કેટલાક મહત્વપૂર્ણ સેટિંગ્સ સેટ કરવાની ખાતરી કરો, જેથી તમારું બેંક એકાઉન્ટ અને તમારું બાળક બંને સુરક્ષિત રહે। જો તમારું બાળક પણ તમારા ફોનનો ઉપયોગ કરે છે તો સાવચેત રહો અને તમારા બેંક એકાઉન્ટ અને યુપીઆઈ પર મર્યાદા નક્કી કરો। એકવાર મર્યાદા થઈ ગયા પછી તમારું બાળક તે મર્યાદાથી વધુ ખર્ચ કરી શકશે નહીં। એન્ડ્રોઈડ હોય કે આઈફોન, બંને ફોનમાં પેરેન્ટલ કંટ્રોલ ફીચર્સ હોય છે। આ ફીચર ચાલુ કરવાથી તમારા બાળકને મર્યાદિત સંખ્યામાં જ વસ્તુઓનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે। જો તમારા બાળકે તમારા ફોન પર કોઈ ગેમ ડાઉનલોડ કરી હોય તો તેને ફોન આપતા પહેલા ઇન એપ પરચેસીસને બ્લોક કરો। ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ખરીદી માટે પાસવર્ડ કન્ફર્મેશન ઓન કરો। તમારા બાળકને ફોન આપતા પહેલા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરેલી બેન્કિંગ એપ્સ અને યુપીઆઈ માટે એક મજબૂત પાસવર્ડ સેટ કરો। જો તમે ઈચ્છો તો તમે બાયોમેટ્રિક લોક પણ સેટ કરી શકો છો।